નામ સવિતા પરમાર, હું બાટવા રહું છું। આ જે મરનાર વ્યક્તિ છે એ મારો ભાઈ થાય છે અને એના લગ્નના 5 મહિના થયા છે અને મારી ભાભી છે એ 2 મહિના રહી છે અને પછી મારો ભાઈ રીસામણે વહી ગઈ અને મારો ભાઈ તેડવા ગયો તો ઈ લોકોએ એને ધાક ધમકી મારી અને ગાયરું દીધું અને 10 લાખ રૂપિયાની માંગણી કરી। પછી મારો ભાઈ ઘરે આવતો રહ્યો એટલે મનમાં મુંજાયા કરતો હતો। તે પછી અમને કોઈને કઈ જાણ ન કરી અને એની ભાભી અરે એના ફોનમાં કોન્ટેક્ટમાં ચાલુ હતો અને આની જે જિજ્ઞાસા રાવલિયા છે એને બ્લોકમાં નાખી દીધો હતો મારા ભાઈને। એટલે અવારનવાર મારો ભાઈ જિજ્ઞાસા રાવલિયાના ઓલા શું નામ કાજલ રાવલિયાના ફોનમાં ફોન કરતો હતો કે જિજ્ઞાસા સાથે મને વાત કરાવો। એટલે એની હારે વાત નહોતી થતી। મારો ભાઈ એને બહુ પ્રેમ કરતો હતો, એની હારે વાત નહોતી થતી। એ પછી મારા ભાઈએ સુસાઇડ નોટ લખી અને એસિડ પી લીધું। હું અત્યારે અમારા પપ્પાને ઘરે અગતરાઈ છું અને અમારે અટાણે હું પોલીસ સ્ટેશનમાં છું। મારે અત્યારે ન્યાય જોઈએ છે કે મારા ભાઈને જેમ માર્યો એમ કોઈના દીકરા મળે નહીં। અમે 6 બેનું છે, અમારો એકનો એક ભાઈ હતો। કાલે રક્ષાબંધન આવે તો અમે શું કરીએ? અમને ન્યાય આપો।